રાજકોટ મનપાની વેબસાઇટ પર સાયબર એટેક થયો છે। શહેરીજનોનો ડેટા ચોરવામાં આવ્યો હોવાની આશંકા છે। 400 જીબીથી વધુ ડેટા ચોરાયો હોવાની શક્યતા। મનપા સંચાલિત શાળાઓ તમામ બ્રિજના ડેટા લીક કરાયા હોવાની શંકા। હોસ્પિટલ, સરકારી કચેરીઓ સહિતનો લાખોનો મિલકતનો ડેટા લીક કરાયાની આશંકા છે। બીએસએનએલની સાયબર સિક્યોરિટીની અલગ અલગ 3 ટીમે તપાસ હાથ ધરી। ઓપરેશન સિંદૂરની કાર્યવાહી દરમિયાન જ મનપાની વેબસાઇટ હેક થઈ હોવાનું સામે આવ્યું હતું। મનપા સાયબર સિક્યોરિટી પાછળ કરે છે 10 કરોડ રૂપિયાનો ખર્ચ, છતાં મનપાની સાઇટ હેક થતા અનેક સવાલો ઉઠ્યા છે। અગાઉ પણ રાજકોટ રાજપથ લિમિટેડ સિટી બસ સંચાલન કંપનીનો ડેટા હેક કરાયો હતો। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા ઋષિ દવે ફોન લાઈન પર। ઋષિ, શું જાણકારી? હાલ અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે તેમાં ઓપરેશન સિંદૂર જ્યારે ચાલી રહ્યું હતું તે સમયની આ વાત છે। હાલ તમામ મીડિયાને આજે જ્યારે ખ્યાલ આવ્યો છે ત્યારે કોર્પોરેશનના કર્મી દ્વારા જ આ ચોક્કસ વાત કહેવામાં આવી છે। રાજકોટ મનપાની વેબસાઇટ પર સૌથી મોટો આ સાયબર એટેક થયો છે અને હાલ તપાસ શરૂ છે। 400 જીબીથી વધુનો જે સિક્રેટ ડેટા છે તે ચોરી લેવાની હોવાની શંકા અત્યારે સામે આવી રહી છે। ખાસ મહાનગરપાલિકા સંચાલિત શાળા હોય, બ્રિજ હોય, હોસ્પિટલ હોય કે પછી સરકારી કચેરીઓ, તમામ મિલકતનો ડેટા લીક થયો છે અને હાલ સાયબર સિક્યુરિટીમાં જાણ કરીને અત્યારે તમામ તપાસ કરવામાં આવી રહી છે। 10 કરોડ રૂપિયા જેવી માતબર રકમ મનપા જ્યારે સાયબર સિક્યુરિટી પાછળ ખર્ચતી હોય ત્યારે આ રકમ અત્યારે વેડફાતી હોવાનું સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે। કારણ કે 10 કરોડ કોઈ નાની રકમ ન કહેવાય। 10 કરોડ જ્યારે ખર્ચતા હોય છતાં પણ જો સાયબર એટેકનો ભોગ અત્યારે સિસ્ટમ બને તો એ ખૂબ જ ખરાબ બાબત કહેવાય। જી ઋષિ, આભાર આપનો જાણકારી આપવા માટે।